Hello guys, good morning and welcome back to our YouTube channel, our family vlog. Hello guys, good morning and welcome back to our YouTube channel, our family vlog. And બહુ બધી ખરાબ અને બેહુદા અને શું કહેવાય વાહિયાત કમેન્ટ્સ કરી છે લોકોને 100 વખત નહીં 200 વખત કહીએ જે અમુક લોકો છે જે નથી ખબર પડતી નથી જ ખબર પડતી સો શું કહેવાય કે લાસ્ટ મેં વ્લોગ મૂક્યો એમાં મેં એક વસ્તુ પાછી શેર કરી હતી ત્રીજી વખત ચોથી વખત લાસ્ટ જ હવે તો એવું જ છે કે લાસ્ટ વખત કહી દઉં એમ કે છે નામ કેમ નથી લેતા તો નામ લેવાનો કોઈ મતલબ નથી નામ લેવું બી ના જોઈએ એવા લોકોનું જે લોકોને કોઈની પરવા ન હોય જે સ્વાર્થી હોય એ લોકોનું નામ ના લેવું જોઈએ અને ઘણી બધી જોઈ મેં કમેન્ટ્સ એ બધી કમેન્ટનો એક જ રિપ્લાય છે કે હું તમને નહીં બતાવી શકું કેમ કે છે જ નહીં નથી એનું 1 વર્ષ થઈ ગયું લાસ્ટ 7th જૂન લાસ્ટ 7th જુલાઈએ એ વ્યક્તિ જતું રહ્યું હતું એ વસ્તુને આજે 1 વર્ષ થઈ જશે કાલે શિવનો બર્થડે છે એટલે મને યાદ છે સો યસ ગાઈઝ પ્લીઝ લીવ ધ ટોપિક જ્યાં જે વ્યક્તિ જેવી રીતે જેમ રહેતું હોય ભગવાન હંમેશા એને ખુશ રાખે અને અમે બી બહુ સારી રીતે રહીએ છીએ તો અમને બી ઉપરવાળો કંઈ ખોટું કર્યું નથી એટલે ખુશ જ રાખશે એન્ડ યસ આ હતી લાઈફ અપડેટ મમ્મીને થોડુંક મજા નથી થોડુંક ડિપ્રેશન જેવું છે એની દવા ચાલુ છે મેડિસિન્સ ચાલુ છે એટલે મગજની દવા ચાલુ એટલે આખો દી ઘેન મારી ને એઝ યુઝ્યુઅલ પપ્પાને તમને ખબર જ છે કે એ છે પ્રોબ્લેમ એટલે એ તો હજી 3-4 મહિને રિકવરી થશે પણ મમ્મીને બી દવાખાનું આવે એટલે અમે 2 દવાખાનામાં અત્યારે ફસાયેલા છે અને મીનવાઇલ બધું બીજું બી ફ્યુચરના પ્રોજેક્ટ ને બધું કામ ને બધું એના વિશે બી ચાલી રહ્યું છે બહુ મસ્ત ખુશખબરી હું તમને આ 15 તારીખ સુધીમાં આપી દઈશ અને ત્યાં સુધી તમે ગેસ કરજો કે ખુશખબરી શું હોઈ શકે સો યસ થોડી ઘણી 2-3 સારી વસ્તુ થાય છે સ્ટ્રગલ કર્યા પછી અત્યારે આ લેવલે આ સ્ટેજ ઉપર આવીને લેવલની વાત એટલે કે એવા સ્ટેજ ઉપર આવીને બહુ બધું સ્ટ્રગલ કરવું પડે છે પૈસા માટે હોય કે ફેમિલી માટે હોય કે કામ માટે હોય બધી વસ્તુ માટે બહુ સ્ટ્રગલ કરવું પડે અને કરીએ છીએ અને કરવું આખી જિંદગી કરવું પડશે સો યસ તમે ગેસ કરજો અત્યારે હું વાંચીશ હજી આ બુક મેં ચાલુ જ નથી કરી તે લાસ્ટ વ્લોગમાં કીધું પણ ચાલુ નથી એ શિવુભાઈના હેપી બર્થડેમાં કાલેનો બર્થડે છે એટલે આજે રાતે 12 વાગે જાશું હેપી બર્થડે ટુ યુ કરવા જાને લઈને આવીને હવે બ્રુ એન્ડ બાઇટમાં મેં એક વખત કોફી ટ્રાય કરી છે બીજી વખત હું કોફી પીવા માટે આવી છું એન્ડ હું આમ ભાઈને પૂછું છું તમે કેટલા વર્ષના છો 23 years. તો તમે 23 યર્સના છો તમને કેમ એવો વિચાર આવ્યો કે તમારે કોફી ટ્રક કે આવું કરવું જોઈએ તમને કોફીનો શોખ હતો નો મેમ હવે એમાં એવું છે કે હું પેલા આઈટીમાં જોબ કરતો પછી મોસ્ટલી રાજકોટ ફ્રોમ જુનાગઢ લિવ્ડ ઇન રાજકોટ સો એવું છે કે આપણે રાજકોટ કેફેમાં જ મોસ્ટલી કોડિંગ ને બધું કરતા એટલે ત્યાંથી લઈને આપણે કોફીનો થોડોક આઈડિયા આવ્યો કે આપણે કંઈક આવું યુનિક અને પેશનને ફોલો કરીએ સો આપણે આ વીકમાં જોબ સ્ટાર્ટ પણ તમારો ટ્રક મને બહુ ક્યુટ લાગે લાઈક અમારે સ્ટાર્ટ તો રાજકોટ જ કરવાનું હતું પણ અહીંયા ના તમે જુનાગઢ કર્યું એના માટે બહુ સારું થેન્ક યુ એના માટે ગાઈસ જે લોકો ભવનાથ આવતા હોય પ્લીઝ બ્રુ એન્ડ બાઇટની મેં તો ઓલરેડી કોફી ટ્રાય કરી છે હવે આજે હું કંઈક નવું આવે કઈ બનાવ્યું છે તમે હની લેમન એસ્પ્રેસો ઓકે આ ટ્રાય કરું છું થેન્ક યુ આવી ગયો છે રાતના વાગ્યા છે 10 અમને લાગી છે ભૂખ એટલે અમે લોકો જમ્યું નહોતું એટલે અમે જો ગાઈસ ચીઝ મોમોઝ ધીસ ઇઝ પનીર રેપ પનીર શોરમા ચીઝ મોમોઝ ભાર્ગવભાઈ તો કંઈક અલગ જ દિશામાં હકે અંદર જો ખાલી છે ચીઝ છે આખું એ ખાલી છે ભાર્ગવભાઈ હે ચાઇનીઝ કોન ચાઇનીઝ નથી કોરિયન છે એ વોટેવર છે કોન્ડો છે એટલે અને કોન્ડો ચાઇનીઝ કહેવાય જ કહેવાય કોરિયન ને ચાઇનીઝ બે એ કોરિયન ને ચાઇનીઝ નોટ સેમ હા બધા એક જ કહેવાય કઈ સેમ નથી પહેલા જ કહી દઉં છું ગાઈસ મારી બેન છે એ બહુ જંક ફૂડ ખાય છે એ વોટ ઇઝ ધ મીનિંગ ઓફ જંક ફૂડ
ખાધું છે, બહુ સરસ આવે. અનહેલ્ધી ફૂડ. જંક એટલે કે જીવ જંતુ થાય. એ ચીઝ નીકળે જો ચીઝ. જો આને કહેવાય જંક ફૂડ. હું તો મજા આવે જિંદગીમાં તો. ઈ તો પણ બહુ ગરમ ગરમ હોય, ધગી ના જાય. ના મેમ બધામાં પ્રોટીન ભાર્ગવનો હોય ને ઈ અનહેલ્ધી બધામાં પ્રોટીન એડ કર્યું. ઓ માય ગોડ, બધામાં પ્રોટીન છે and, ચીઝ ને પનીર. હા એન્ડ કેલરીઝ નહીં તો બધી બાદ બાકી થઈ જતું હશે ને. કેલરી તો જોઈએ. એ હેપી બર્થડે. કોનો હે? ગાડી ચલાવું કોનો હેપી બર્થડે? ને નાનો હેપી બર્થડે કોનો હે? બાલો હે? બાલો એલા પહેલા બોલ હેલો ગાઈસ आज मेरा बर्थडे है बोल. आकाश में बर्थडे में केक काटने वाला हूँ केक कट करने वाला हूँ. गुड मॉर्निंग तो क्या गुड मॉर्निंग वेलकम बैक टू अवर यूट्यूब चैनल. एक बैक टू अवर यूट्यूब चैनल. आज मेरा बर्थडे है के आज मैं के बहुत सारी केक खाऊंगा बोल. बहुत सारे केक खाऊंगा तो बहुत सारे गिफ्ट मिलेंगे. बहुत सारे गिफ्ट दिएंगे अभी केक कट करूंगा. अभी केक काट करूंगा मैं गेम खेल रहा हूँ के मैं गेम खेल रहा हूँ बाद में बात करता हूँ. बात में बात करता हूँ बाय बाय के बाय बाय लव यू के लव यू हर को क्या लव यू हर को डब्लू डब्लू डब्लू. अरे ना करो फिर बाकी केक कट करवाने. पिंकू पार्टी આ કોને લીધી આ બતાવો. આ કોને લીધી છે એન્ડ બકુએ તમારી કેક અંદર मुझे वाली पढ़ो બેઠું ચોથું અમે બનાવી ગાડી વાળી કેક. કરે 1 2 3 કેક. टेडी बियर मुझे वहाँ पढ़ो मेरे से नमू ના અત્યારે નહીં એનાથી નમું વાળી થતી. वो खाने से સ્પાર્કલ કરે છે. બીક લાગે તને? हाँ ના સ્પાર્કલ નથી કરવું. માં શિવ બીજ માં બીક લાગે. કઈ ગાઈઝ મને બીક લાગે સ્પાર્કલ થી કે मैंने पाया पर से भूख लागे ગાઈઝ મારો હેપી બર્થડે કે તો મને વિશ કરો કે તો मेरे विश करवा हैप्पी बर्थडे છે મારો હેપી બર્થડે છે. મારો હેપી બર્થડે. ઓહો 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 ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ ઓ ભાઈ. આવ શિવુ કેટલી બધી કેક હોય. નહીં ઓલવા તું નથી. પછી પેલા આ કટ કર લે પછી બીજી કટ કરશું. રેડી હેપી બર્થડે યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે ડિયર શિવલુ હેપી બર્થડે ટુ યુ. ઈ કટ કર ઉભો રહે. હેપી બર્થડે ટુ યુ. એ કરો હેપી બર્થડે ટુ યુ કરો. ડે ટુ યુ આવડતું નથી. લિટલ હેન્ડ્સ. હેપી બર્થડે ટુ યુ. ઓ હાલો હાલો જલ્દી જલ્દી. બસ બસ હવે મર્ડર નથી કરવાનું કેક નું. મમ્માને ને પપ્પાને ખવડાવો. માથું જ ન હોય. જોયો ભાર્ગવ. થેન્ક યુ. હાય ખાતું. બસ જતો શિવલાયા જતો શિવલાયા જતો. તું કેટલા વર્ષનો થયો શિવ? હે શિવ? હે શિવ? શિવ તું કેટલા વર્ષનો થયો? હવે પણ નથી ખવડાવી ભાઈ, બહુ ખવડાવી. પાડો હવે લેતો આમ છે તો હે તું
તું કેટલા વર્ષનો થયો હું ફોટો પાડતો પણ બેનો 3 યર નો 3 યર નો 4 બોયલો 4 હે તું કેટલા વર્ષનો એ ફોટો પાડો પાડ ને ફોટો લાવ આમાં હાલો ફોટો પાડો જાતું तो गाइस वच्चे थोड़ा ब्रेक आ गया तो फाइनली जिस मोमेंट का मुझे इंतजार था जिस चीज़ का मुझे इंतजार था जिस चीज़ का हर गुजरात की लड़की को इंतजार होता है वो है चणिया चोली एंड माने વધારે એક્સાઇટમેન્ટ એટલા માટે છે કે મારી બ્રાન્ડની ચણિયા ચોલી એટલે હવે બીજા કોઈ બી ડિઝાઇનર હોય એની પાસેથી બનાવડાવેલી કસ્ટમાઇઝ કરાવડાવેલી ચોલી હોય એ બોરો કરી છે હજુ અમે કસ્ટમાઇઝિંગ નથી કર્યું તો ફાઇનલી 2 પીસ જે મને બહુ ગમતા હતા એ આવી ગયા છે તો લેટ મી શો યુ તો ગાઈસ હવે હું તમને એ વસ્તુ બતાવીશ મેં નથી જોઈ હજી આવ્યું છે પાર્સલ મેં ખોલી નથી હું શું કીધું ત્યારે પાછળ આવી એટલે આપણે ખોલીને જોઈએ એન્ડ ધીસ ઇઝ ધ વિન્ટેજ વન આ મારી એક્સ્ટ્રા મૂડી બી આવી છે આ મારી ફેવરેટ છે કેમ કે આ મલ્ટી કલરની છે એમાં પહેલું છે ધ બ્લાઉઝ વાવ સેકન્ડ આપણો ફોકસ જેના ઉપર ઉતરે છે ચણિયા ચોલીનો વાવ એ ચુંદડી છે એની માથે આની ચુંદડી છે એઝ યુ કેન સી બહુ મસ્ત લાગે છે અને આ મારું ફેવરેટ ધ્યાનથી સાંભળો પ્રી નારીનું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટમાં જવાનું ત્યાં તમને અત્યારે હું જે દેખાડતી હતી એનો સ્ક્રીનશોટ પાડીને મોકલવાનો કે અમારે આ જોઈએ છે ને પછી કદાચ હું હમણાં રીલ બિલ મૂકી દઈશ તો તમે એ બી ફોરવર્ડ કરી શકો એ રીલમાં બી કમેન્ટ કરી શકો કે શું પ્રાઇસ છે સો ધ સેકન્ડ આઉટફિટ ઇઝ આ કલરની ચણિયાચોલી મારે લાસ્ટ યર બી પહેરવી હતી પણ મને ભેગું જ નહોતું બનાવવાનું તો ફાઇનલી આ વર્ષે આપણે આ કલરની ચણિયાચોલી ફ્લેર તમે જોઈ શકો ગાઈસ કેટલા મીટરનો છે મારે મારી પાર્ટનરને પૂછવું જોશે પણ ફ્લેર બહુ વધારે જ છે આ ચણિયાચોલી જો આ કલર કેટલો મસ્ત લાગે એમાં રૂપાળા લાગે ગાઈસ એટલે મને ખાલી આ બ્લાઉઝ વધારે ગમ્યું ને એટલા માટે મેં આ ચણિયાચોલી લીધી છે જેમ કે આવી રીતે as you can see guys look at the blouse ની beauty simple plus elegant આ ચોલી બહુ સિમ્પલ છે એક બહુ હેવી છે ને એક બહુ સિમ્પલ છે so wow the beautiful plain ચણિયાચોલી so yes guys ચલો આ બે ચણિયાચોલી અને અચ્છા વાવ આ તો મેં ચેક જ ન કર્યું એક મિનિટ હા ગાઈસ જો આ તો મેં ચેક જ ના કર્યું આ ચુંદડી આવી રીતે છે તો યસ ગાઈઝ આ બંને ચોલીઓ તમારે જો ઓર્ડર કરવી હોય તો પ્લીઝ પ્રીનારીના અકાઉન્ટમાં જાઓ ત્યાં જઈને તમે મેસેજ કરો કે મને આ ચણિયાચોલી લેવી છે તમે ત્યાંથી ઓર્ડર કરી શકો છો ત્યાં સુધીમાં હું આનું શૂટ પતાવી લઈશ હું લોગાટીઓ માટે શું માટે ગિફ્ટ લેવા આવ્યા છીએ જોવા વાવ બહુ મસ્ત ગાડી એ હેપી બર્થડે ટુ યુ હું છે આ બધુંય થેન્ક યુ આમ બાપ જોતો ખરી એ હાલ આમ જોતો ખરી તું માનો હાથ પકડી લે માસી હેપી બર્થડે ટુ યુ કહે છે હેપી બર્થડે બેટુ આપણે ક્યાં આવ્યા થેન્ક યુ ઓકે આપણે જમવા આવ્યા જમવા હે બે કેક ને જ કટ કરવાની ઓકે અમે અહીંયા આવી ગયા છે લિયોમાં તમે જોયો જ છે કદાચ આ લિયોને આપણે પ્રમોશન કર્યું તો આનું નથી જોયું હા જોયું જ છે અહીંયા રેસ્ટોરન્ટ છે એનું મસ્ત તો અમે લોકો જઈએ છીએ જમવા માટે સી યુ તને કઈ હેપી બર્થડે ટુ યુ થેન્ક યુ આ થેન્ક યુ બોલો હેપી બર્થડે થેન્ક યુ સી હેપી બર્થડે બર્થડે થેન્ક યુ એ અમે દીધો પર ઘરે રાખજો ફોટો
સ્ટુડિયોમાં સીનના ફોટોશૂટ કરીને આવ્યા નાના છોકરા એ તો નાનકડો હતો ત્યારે તો. અત્યારે મોટો વરદીની જ હતી ત્યારે મન કહેવાય ને હું ઘડે આવે શિવ ગઈ ચોરાડું નાખે કોકાપો જો બર્થડે ટુ યુ કરે મારે પાસે મૂકવા છે એ કોણ આવ્યું શિવ ખુશ્બુ માસી આવી શું કરવા આવી કેતો હેપી બર્થડે કેતો ખુશ્બુ કેતો હેપી બર્થડે પાછું કે તને હું કીધું તો આપણે એક જગ્યાએ લઈ આવી છું કેતો પાછું હેપી બર્થડે હેપી બર્થડે શિવુ થેન્ક યુ હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે શિવ ફોટા પાડ લેવું એવું નામ છે હાલો હવે થોડુંક શિવ વાવ તો કે વાવ આ બધું ઓળો નીકળે છે શિવ આ બધું ગાડીમાં જો ગાડીમાં ઓ વાવ એક જ હા ગાડીમાં જો બાપે પાછળ જો પાછળ પાણી પૂરું થઈ જાય ઘડીમાં નીકળું હલાય હલાય પણ તું દબાવી રાખમાં હલાય આ જો ગઈઠી જરાય કઈ છે જરાય